ભરૂચ જિલ્લાના ઉદ્યોગો દ્વારા પોતાના ઝેરી પાપ છુપાવવા પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો હવે ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। વર્ષો સુધી પર્યાવરણના કાયદા અને નિયમોને નેવે મૂકી કેમિકલ વેસ્ટ અવાવરૂ જગ્યાઓ પર ઠાલવી અને જમીનમાં દાટી દેવાયો હોવાના ચોંકાવનારા ખુલાસાઓ સામે આવતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત જવાબદાર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને દહેજના કેટલાક નામી ઉદ્યોગો દ્વારા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાસમ ગામ વિસ્તારમાં કથિત રીતે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે। આક્ષેપો અનુસાર વર્ષ 2017 થી 2021 દરમિયાન મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ સોલિડ વેસ્ટ ઠાલવવામાં અને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો। પ્રાથમિક વિગતો મુજબ અંદાજે 600 ટનથી વધુ કેમિકલ વેસ્ટ આ વિસ્તારમાં દાટવામાં આવ્યો હોવાના ગંભીર દાવાઓ સામે આવ્યા છે। એક તરફ દેશભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી તરફ કેટલાક બેફામ ઉદ્યોગો પર્યાવરણને ઝેરી બનાવી પોતાના નાજાયજ પાપ છુપાવવા માટે આવા હીન કૃત્યો કરતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। વર્ષો સુધી જમીનમાં દટાયેલા કેમિકલ વેસ્ટ હવે જાણે ઉદ્યોગોની ઝેરી પાપ લીલા પોકારી ઉઠી હોય તેમ બહાર આવી રહ્યું છે। સૌથી મોટો સવાલ એ છે કે વર્ષો સુધી હજારો ટન કેમિકલ વેસ્ટ જમીનમાં દાટવામાં આવતો રહ્યો, તો શું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સ્થાનિક તંત્ર અને સંબંધિત એજન્સીઓને તેની જાણ નહોતી કે પછી નિયમોના ખુલ્લેઆમ ભંગ છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા? સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ઉઠી રહી છે કે અંકલેશ્વર અને દહેજના ઉદ્યોગોએ હજી કેટલીક અન્ય અવાવરૂ જગ્યાઓ પર હજારો ટન ઝેરી વેસ્ટ દાટી પોતાના પ્રદૂષણના પુરાવા છુપાવ્યા હશે। આ મામલો માત્ર પર્યાવરણ સુધી મર્યાદિત નથી, પરંતુ જમીન, ભૂગર્ભ જળ, ખેતી, પશુધન અને સ્થાનિક લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે। પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી, નુકસાનીની વસૂલાત અને ફોજદારી રાહે કાયદેસરની ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠી રહી છે। હાલ સમગ્ર મામલે જીપીસીબી, સીપીસીબી અને એનજીટી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે। હવે જોવું એ રહેશે કે પર્યાવરણ બચાવવાની ગુલબાંગો હાંકતી સરકાર અને જવાબદાર તંત્ર ખરેખર કડક કાર્યવાહી કરશે કે પછી મૌન સેવી આ ઝેરી પાપ લીલાનો તમાશો જોતી રહેશે।